નમો દ્વૈ સૌહરિહંતામ નમો દ્વૈ સૌહૃદામ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 57મો શ્લોક પૂરો કર્યો છે. 57મા શ્લોકમાં એ વાત આવી કે આત્મામાં સ્થિત થઈને શરીરથી જુદો આત્માને જાણ, એટલે જે શરીર છે તે આત્મા નથી, અને એવી રીતે બીજાના શરીરને પણ એનો આત્મા એ નથી એમ જાણ. એટલે જે શરીર સાથે તે પોતે રહ્યો છે તે શરીર રૂપે પોતે નથી, પોતે એનાથી જુદો આત્મા છે. એવી જ રીતે જે બીજાના શરીર છે એ રૂપે એ બીજાનો આત્મા નથી એમ જાણ. અને એમાં એમ કહ્યું કે આત્મામાં સ્થિત થઈને જાણ. તો આ વાત આવી એટલે પછી હવે એમ કહે છે કે એવી રીતે આત્મતત્વને સ્વયં અનુભવીને જ્ઞાની પુરુષ મૂળ આત્માઓને કેમ સમજાવતા નથી કે જેથી તેઓ પણ જાણે આત્મામાં સ્થિત થઈ અને શરીરથી જુદો પોતે આત્મા છે એમ જાણવાની વાત આવી 57મી ગાથામાં. એટલે કે આ શરીર એ મારો આત્મા નથી, અને એવી જ રીતે બીજાના આત્મા છે તો એ પણ એ બીજાના શરીરથી જુદા છે, ભિન્ન છે. એ બીજાના શરીર એ બીજાનો આત્મા નથી, એટલે શરીર તે આત્મા નથી. એવી જે વાત જ્ઞાનીની વાત આવી, અને એમાં એમ પણ કહ્યું કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ અને આ પ્રમાણે અવલોકવું. તો હવે એમ કહે છે કે આ વાત કરી તો પછી જે મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અજ્ઞાની છે એમને હવે એમ આ જ્ઞાની પુરુષો કેમ સમજાવતા નથી? એવી રીતે આત્મતત્વને પોતે સ્વયં અનુભવીને જ્ઞાની પુરુષો મૂંઢ આત્માઓને કેમ સમજાવતા નથી કે જેથી કરીને પેલા એ અજ્ઞાની મૂંઢ જીવો પણ એ જ પ્રમાણે જાણે? તો એવું બોલનાર પ્રત્યે, એવું કહેનાર પ્રત્યે આચાર્ય ભગવાન આ 58મો શ્લોક કહે છે. અને 58મા શ્લોકમાં અને 59મા શ્લોકમાં બંનેમાં એ પછી આગળ એ રીતે જ વાત આવે છે કે શા માટે એ જ્ઞાની પુરુષો મૂંઢ આત્માને એ રીતે સમજાવતા નથી. એના ઉત્તર રૂપે આ 58મો અને 59મો શ્લોક છે. તો 58મો શ્લોક આપણે લઈએ છીએ. અજ્ઞાપિતમ ન જાનંતી યથા મા જ્ઞાપિતમ તથા મૂંઢ આત્મન તત તેષામ વૃથા મે જ્ઞાપન શ્રમ. ગુજરાતીમાં ગાથા છે. મૂંઢ આત્મા જાણે નહીં વણ બોધે જેમ તત્વ, બોધે પણ જાણે નહીં ફોગટ બોધન કષ્ટ. મૂંઢ આત્મા એને બોધ આપીશું નહીં તો પણ એ તત્વને જાણવાનો નથી, અને બોધ આપીશું તો પણ એ તત્વને જાણવાનો નથી. એટલે એ બોધ આપવાનો અર્થ રહેતો નથી. પહેલી દ્રષ્ટિએ કોઈને એમ લાગે કે આ રીતે થશે તો પછી
કોઈ બોધ આપશે જ નહીં, પરંતુ એનો જે વિસ્તાર છે એને જ્યારે સમજીશું તો ખ્યાલ આવશે કે જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે. અહીંયા અન્વયાર્થમાં કહે છે કે જ્ઞાનીઓ વિચારે છે કે યથા મૂઢાત્મન એટલે જેમ મૂર્ખ અજ્ઞાની જીવો અજ્ઞાપિતમ માં ન જાણંતી. શું કહે છે કે જ્ઞાની વિચારે છે કે જેમ મૂર્ખ અજ્ઞાની જીવો અજ્ઞાપિતમ એટલે જાણ કરાવ્યા વિના માં એટલે મને એટલે કે મારા આત્મ સ્વરૂપને ન જાણંતી જાણતા નથી. તથા જ્ઞાપિતમ ન જાણંતી તેમ જાણ કરાવ્યા છતાં પણ જાણતા નથી. જાણ કરાવ્યાથી પણ જાણતા નથી અને જાણ કરાવ્યા વિના પણ જાણતા નથી. બંને વાત લીધી. પહેલા જાણ કરાવ્યા વિના એ મારા આત્મ સ્વરૂપને જાણતા નથી, તેમ જાણ કરાવ્યા છતાં પણ એ મારા આત્મ સ્વરૂપને જાણતા નથી. તતઃ તેષા મે જ્ઞાપનશ્રમ વૃથા. તેથી તેમને એ મૂંઢ જીવોને બોધ કરવાનો મારો પરિશ્રમ વ્યર્થ છે, નિષ્ફળ છે. એટલે એમનો બોધ આપવાનું બધું વ્યર્થ છે. એમને એવો બોધ આપવા છતાંય એમ એ જાણતા નથી અને ના આપવા છતાં પણ જાણતા નથી, તો પછી એમને બોધ આપવાનો પરિશ્રમ વ્યર્થ છે, નિષ્ફળ છે. ટીકામાં કહે છે કે જે મૂંઢ આત્માઓ મને એટલે આત્મ સ્વરૂપને વગર કહે એટલે કે વગર સમજાવે મૂંઢ આત્મપણાને લીધે જાણતા નથી, તેવી રીતે તેમને સમજાવવા છતાં એટલે કહે છે કે તેમ કહેવા છતાં પણ તેઓ આત્મ સ્વરૂપને મૂંઢ આત્મપણાને લીધે જ જાણતા નથી. મૂંઢ આત્મપણું તો એ અજ્ઞાનીનું છે, એ મૂંઢ છે એમ કહ્યું તો એમનું એ મૂંઢ આત્મપણું છે. મૂંઢ આત્મપણું કેવું છે તો કે છે કે એને તો જાણવાનો પ્રયત્ન જ કરવો નથી, જાણવું જ નથી, માટે એ જાણતા નથી. મારા સમજાવવાથી કે ન સમજાવવાથી એમાં કોઈ ફેર પડતો નથી. એટલે મારો એ કહેવાનો જે પ્રયાસ છે એ વિફળ છે. શું કહે છે? તેથી તેમને સર્વથા પરિજ્ઞાનનો અભાવ હોવાથી મૂંઢ આત્મપણાને લીધે જાણતા નથી. એટલે કે એમને સર્વથા પરિજ્ઞાનનો અભાવ હોવાથી તે મૂંઢ આત્માઓના સંબંધમાં બોધ કરવાનો, તેમને કહેવાનો મારો શ્રમ વૃથા છે, વ્યર્થ છે. અર્થાત તેમને તે સ્વરૂપ સમજાવવાનો મારો પ્રયાસ વિફળ છે, ફોગટ છે, નિષ્ફળ છે. ભાવાર્થમાં કહે છે આત્મ અનુભવી જ્ઞાની જીવ વિચારે છે કે જેમ મૂંઢ જીવો અજ્ઞાનતાને લીધે વગર સમજાવે આત્મ સ્વરૂપ જાણતા નથી, તેમ તેમને આત્મ સ્વરૂપ સમજાવવામાં આવે તો પણ તેઓ મૂંઢપણાને લીધે સમજવાના નથી. તેથી તેમને આત્મ સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે. કારણ કે તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવો બેઉ સરખું છે. જો આ તો આત્મ અનુભવી જ્ઞાનીની અંતરંગ દશાની વાત કરી કે એ શું અંતરમાં વિચારે છે, શું માને છે કે મારા સમજાવ્યાથી એ સમજી જવાના નથી. એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અજ્ઞાની મારા સમજાવવાથી એ સમજતા નથી. એમને સમજવું હોય તો એ પોતે જાતે પુરુષાર્થ દ્વારા સમજે. સમજવું એટલે કે આત્માને શરીર આદિથી ભિન્ન જાણવો, અને એવું જાણપણું અનુભવ સહિત હોય તો જ એ જાણ્યું કહેવાય. અહીંયા જે મૂંઢ આત્માને જણાવવું છે
કે આત્મા શરીરથી જુદો ભિન્ન છે, તો એ વાત જણાવવા વિશે આત્મજ્ઞાની અનુભવી એમ કહે છે કે એમને નથી સમજાયું, એટલે વગર સમજાવે તો એ આત્મ સ્વરૂપને જાણતા નથી. અને તેવી જ રીતે એમને આત્મ સ્વરૂપ સમજાવવામાં આવે તો પણ તેઓ મૂંઢપણાને લીધે સમજવાના નથી. મૂંઢપણાને લીધે સમજવાના નથી એટલે કે જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને આત્માનો અનુભવ નહીં કરે ત્યાં સુધી એ સમજવાના નથી. એને મૂંઢપણું કહ્યું છે. શબ્દોથી ઉપદેશ આપવામાં આવશે તો એ શબ્દોને એ સાંભળશે, પણ એથી કંઈ આત્માને જાણી લેવાના છે એમ તો નથી. એથી કંઈ આત્માને એ જાણશે, અનુભવ સહિત જાણશે એમ તો બનવાનું નથી. આત્માને જાણવાનો પુરુષાર્થ તો સ્વયં એમણે પોતે જ કરવો પડે, મૂંઢપણાને છોડીને. કેમ કે કેટલાય જીવો એવા છે કે કેટલું બધું સાંભળે, બધાની વાતો સાંભળ્યા જ કરે. કેટલા બધા સ્વાધ્યાય કરે, શાસ્ત્રો વાંચ્યા કરે, પણ આત્મ અનુભવ માટેનો કોઈ પ્રયત્ન જ કરતા નથી, એવો સાચો પુરુષાર્થ ઉપાડતા નથી. કેટલા બધા શાસ્ત્રોનો આપણે પણ સ્વાધ્યાય કર્યો, તો એ બધા શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યા પછી પણ એવી સ્વરૂપમાં જવાની વૃત્તિ જ ન થાય તો પછી એ આત્માને ક્યાંથી જાણશે? એટલે એ વાત અહીંયા કહેવી છે. અહીંયા આશય એવો નથી કે જ્ઞાની પુરુષને ઉપદેશ નથી આપવો, એવો અહીંયા કહેવાનો આશય નથી. જ્ઞાની પુરુષને તો પોતાને જેવો અનુભવ થયો છે એવો અનુભવ બીજાઓને થાય એવી સહજ કરુણા હોય જ છે. પણ એ સાથે ને સાથે એ જાણે છે કે મારા સમજાવવાથી એ નહીં જાણે, પણ એના પોતાના પુરુષાર્થથી જાણશે. એટલે હું એમને સમજાવી દઉં એ મારી મિથ્યા માન્યતા થશે, અને એને લીધે મારો માન કસાય પોસાશે કે મેં એમને સમજાવ્યા. હું એમને સમજાવી શકું નહીં. એ સમજે એટલે કે એ આત્માના સ્વરૂપને બીજા બધાથી જુદું ભિન્ન અનુભવે, એને જાણ્યું કહેવાય. તો એવું જાણપણું થાય એ કંઈ શબ્દો દ્વારા થાય છે? શબ્દો દ્વારા એવું જાણપણું થતું નથી. એ અનુભવનો વિષય છે. આત્માને જાણવો એ અનુભવનો વિષય છે, એ શબ્દનો વિષય નથી. અને એક જીવ બીજા જીવને એવો અનુભવ તો કરાવી શકતો નથી, એ અનુભવમાં તો લઈ જઈ શકતો નથી. એટલે એ અપેક્ષાથી આખી વાત કહેવામાં આવી છે. અને એમાં આ જ્ઞાની પુરુષને પોતાને બીજાઓ પોતાનો બોધ સાંભળીને જ્ઞાન કરે છે એવી મિથ્યા માન્યતા ઉડી જાય છે. એને એવી મિથ્યા માન્યતા રહેતી જ નથી, એવી મિથ્યા માન્યતા થતી જ નથી, ઉદ્ભવતી જ નથી. કેમ કે તો જ્ઞાની છે, એ જાણે છે કે મારા સમજાવવાથી કે મારા બોલવાથી એ થતું નથી. અને બોલવાને વિશે પણ એ એમ કહે છે કે જે વાણી છે એ પણ મારી નથી, વાણીનો કરતા પણ હું નથી. તો પછી એ મારા બોલવાનો કાંઈ અર્થ નથી. એ જે જ્ઞાન પ્રાપ્ત કરશે તો એ પોતે પોતાના પુરુષાર્થથી સ્વયં પ્રાપ્ત કરશે, અને હું એમને જ્ઞાન પ્રાપ્ત કરાવી દઉં એમ શક્ય નથી. એટલે અહીંયા તો જ્ઞાની પુરુષનો એવો નમ્ર ભાવ છે, અકર્તા ભાવ છે. પોતાને એવું માન કસાયનું પોષણ નથી, પોતે એવા અભિમાનમાં ચાલ્યા જતા નથી કે મારા બોધથી પેલાને જ્ઞાન થયું. આ વાત અહીંયા તો સમજાવવી છે. જે રીતે વાત મૂકવામાં આવી છે એને જે અપેક્ષાથી અને જેમ કહેવામાં આવી છે એમ એને સમજવાની જરૂર છે. શું કહે છે ભાવાર્થમાં કે આત્મ અનુભવી જ્ઞાની જીવ વિચારે છે કે જેમ મૂંઢ જીવો અજ્ઞાનતાને લીધે વગર સમજાવે આત્મ સ્વરૂપ જાણતા નથી, તેમ તેમને આત્મ સ્વરૂપ સમજાવવામાં આવે તો પણ તેઓ મૂંઢપણાને લીધે સમજવાના નથી. મૂંઢપણું છોડે તો સમજી જશે, એટલે કે અનુભવ થશે, પુરુષાર્થ પણ થશે. મૂંઢ કેમ કયા? મૂંઢ એટલા માટે કયા કે અનાદિનો આ જીવ
અનંત ભવ કરી ચૂક્યો અને એને એવા આનંદ ભવમાં સાક્ષાત જિનેશ્વર ભગવાનના સમોસરણમાં જવાનું પણ થયું, તો ત્યાં પણ એ આત્મજ્ઞાન કરી શક્યો નથી. કેમ ન કરી શક્યો? પ્રભુની વાણી તો દિવ્ય ધ્વનિ હતી. એમની નિશ્રામાં તો જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરતા હતા, અને આ જીવ સમ્યક દર્શન પણ કેમ પ્રગટ ન કરી શક્યો? કેમ કે એની મૂંઢતા હતી. એને પ્રભુની વાતને સાંભળી પણ સ્વીકારી નહીં. એ મૂંઢતા કહેવાય. એટલે એવી મૂંઢતાને કારણે આ જીવ અનાદિનો અજ્ઞાન ભાવે રહ્યો છે. એના અજ્ઞાન ભાવે રહેવાનું કારણ એની મૂંઢતા છે. એટલે કે છે કે એઓ મૂંઢપણાને લીધે સમજવાના નથી, તેથી તેમને આત્મ સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે. કારણ કે તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવો બેવું સરખું છે. વિશેષની અંદર વધારે સ્પષ્ટ વાત કરી છે. વિશેષમાં કહે છે કે જ્ઞાનીઓ મૂર્ખ જીવોને આત્મ સ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે. જ્ઞાનીઓ મૂર્ખ જીવોને આત્મ સ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે. પણ એનો અર્થ એવો નથી કે એમને જીવો પ્રત્યે કરુણા નથી, એમ નથી. જે સમજવા આવ્યો છે એને સમજાવે છે, અને સાથે જે સામે છે એને પણ સમજાવે છે. પણ જાણે છે કે જે સમજશે એ પોતાથી સમજશે, મારાથી નહીં સમજે. જે સમજવાનો છે એ એના પોતાના પુરુષાર્થથી સમજવાનો છે, એ કંઈ મારાથી સમજવાનો નથી. અને હું બોધ આપું છું તો જે વાણી નીકળે છે એનાથી એ સમજવાનો નથી. કેમ કે વાણી તો પૂતગળ છે, પૂતગળની પર્યાય છે, અને એ વાણી પણ મારી ક્યાં છે? એ વાણી પણ મારી નથી. એટલે એ રીતે આખી વાત અહીંયા કહેવામાં આવી છે. અને વિશેષની અંદર અહીંયા એ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શું કહે છે? પહેલી વાત કે મૂર્ખ જીવો બહિર્મુખ હોય છે. તેમની દ્રષ્ટિ બાહ્ય વિષયો તરફ જ હોય છે. તેમને આત્મ સ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા કે રુચિ હોતી નથી. તેઓ સદા વિષયોમાં જ રત રહે છે, ઇન્દ્રિયોના વિષયોમાં જ રત રહે છે. જીવન પર્યંત આત્મ સ્વરૂપને જાણવાનો બિલકુલ પ્રયત્ન ન કરે એવા જીવો ઘણા હોય છે. વ્યવહારમાં મોટા વિદ્વાન કહેવાડાવતા હોય એવા જીવો પણ આત્મ સ્વરૂપને જાણવાની વાત આવે તો એમાં જરાય રસ લેતા નથી. સ્વરૂપની વાત, સ્વરૂપને સમજવાની વાત, શાસ્ત્રને ભણીને જિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવા સત્યને સમજી અને સ્વીકારવાની વાત, એ બધી વાત જ્યારે કરીએ તો એમાં એમને જરાય રુચિ થતી નથી. સમાજ સેવા ખૂબ કરતા હોય, અને સમાજ સેવા કરે છે તો ખરેખર શું કરે છે? વાસ્તવમાં તો જે કાર્યો થવાના હતા એ જ થાય છે. એમને માત્ર શુભ ભાવ થાય છે, અને શુભ ભાવમાં એમને એવો કરવાનો ભાવ થયો, અને પુણ્યનો ઉદય હતો માટે એ જ પ્રમાણે થયું. એટલે એ એમ માને છે કે અમે આ કાર્ય કર્યું, અમે સેવા કરી, અમે આ બધી સમાજની સેવા કરી રહ્યા છીએ, અને એને લીધે થઈને લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે. આવું મિથ્યા અભિમાન પોષે છે. અને જ્યારે આપણે એમ કહીએ કે આ શાસ્ત્રની વાતને સમજો, જિનેશ્વર ભગવાનની વાણીને સમજો, હું કોણ છું, ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, સિદ્ધ સમાન છું, આ બધી વાત જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે, તો એને સમજો, એના ઉપર વિચાર કરો. તો એમાં એ રુચિ લેતા નથી. સરળ હોય, બધી રીતે સરળ હોય, સમજી શકે એવા હોય, વિદ્વાન હોય, પણ સમાજ સેવા બસ, બીજું કાંઈ નહીં. ધર્મની વાત, શાસ્ત્રને સમજવાની વાત એ ન કરે. મોટા ડોક્ટર હોય, વકીલ હોય, મોટા જજ હોય, પણ આ વાત આવે એમાં એમને જરાય રુચિ થાય નહીં. આને મૂંઢતા કહેવાય છે.
આને આચાર્ય ભગવાન મૂંઢતા કહે છે કે જે સમજવા જ નથી માંગતા, જેમને આત્મ સ્વરૂપને જાણવાની બિલકુલ જિજ્ઞાસા કે રુચિ હોતી નથી, અને એ પોતે પોતાના વિષયોમાં એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાં જ રત હોય છે, જીવન આખું એમાં ને એમાં જ પૂરું કરી દે છે. આ પહેલી વાત લીધી. શું કહ્યું? મૂર્ખ જીવો બહિર્મુખ હોય છે. બહિર્મુખનો અર્થ શું કર્યો? કે એમને બાહ્ય વિષયો તરફ જ રુચિ છે. આત્મ સ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા રુચિ હોતી નથી, અને સદાય એ બાહ્ય વિષયોમાં જ રત રહે છે. બીજી વાત, હું બીજાઓને સમજાવી દઉં એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી. જ્ઞાની પોતે જાણે છે કે જે સમજે છે એ પોતાથી સમજે છે, બીજાથી સમજતો નથી. કોઈ કોઈને સમજાવી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરેખર કાંઈ કરતું નથી. એવી દ્રવ્યની પરિણમનરૂપ સ્વતંત્રતા છે. પોતે પરિણમે છે, એમાં બીજો કાંઈ એને પરિણમાવી દે એમ નથી. એક જીવને જ્ઞાન ભાવે કોઈ પરિણમાવી શકે નહીં. જે જીવ જ્ઞાન ભાવે થયો છે તો એ પોતે પોતાથી થયો છે. બીજો જીવ એને જ્ઞાન ભાવે પરિણમાવી શકે નહીં. એટલે જ્ઞાની તો આ વાત બરાબર જાણે છે. જ્ઞાની કહે છે કે હું બીજાઓને સમજાવી દઉં એ શક્ય નથી, અને જ્ઞાનીઓની એવી બુદ્ધિ હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે કોઈ કોઈને સમજાવી શકે નહીં. જ્ઞાનીઓને બરાબર ખ્યાલમાં છે કે દરેક પદાર્થ પોતપોતાની મર્યાદામાં સ્વયં પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી. તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એવો વિશ્વનો અફર નિયમ છે. આ નિયમ ફરે નહીં, આ સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્ય કર્તા થઈને પોતાનું કાર્ય કરે, પણ બીજા અન્ય દ્રવ્યનું કાર્ય ન કરી શકે. એટલે આ જીવ દ્રવ્ય પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે, પણ પેલા બીજા જીવને જ્ઞાન સ્વભાવે પરિણમાવી શકે નહીં. બીજા જીવનું પરિણમન કરાવી શકે નહીં, કેમ કે એ જીવમાં આ જીવ વ્યાપતો નથી. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે એ નામનું દ્રવ્ય બી નામના દ્રવ્ય સુધી પહોંચતું નથી, વ્યાપતું નથી. બે વચ્ચે અત્યંત અભાવ હોય છે. બે દ્રવ્યો વચ્ચે અત્યંત અભાવ હોય એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચે નહીં, વ્યાપે નહીં, એનું કોઈ કાર્ય કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આ મોટામાં મોટો સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંત ફરે નહીં. એ વિશ્વનો અફર નિયમ છે. જો એમ થતું હોત તો કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં. જો એક એ નામના દ્રવ્યને બી નામનું બીજું દ્રવ્ય પરિણમાવી શકે, તો પછી સી નામનું દ્રવ્ય પણ એ નામના દ્રવ્યને પરિણમાવી શકે, અને ડી નામનું દ્રવ્ય પણ એ નામના દ્રવ્યને પરિણમાવી શકે. તો પછી એ નામના દ્રવ્યએ કઈ રીતે પરિણમન કરવું? બધા જ એને પરિણમાવી શકે. એટલે આ વાત પછી બધા જ દ્રવ્યોને લાગુ પડે, તો કોઈ દ્રવ્યનું અસ્તિત્વ જ રહે નહીં. કોઈ દ્રવ્યનું અસ્તિત્વ જ રહે નહીં. બધા પોતપોતાની રીતે પરિણમાવવા નીકળશે તો દ્રવ્ય રૂપે રહી શકે નહીં. એટલે એમ તો બનતું નથી. જગતમાં 6 પ્રકારના દ્રવ્ય છે, એ ભગવાનની વાણીમાં આવ્યું છે, અને 6 પ્રકારના દ્રવ્યો અનાદિ અનંત છે. એટલે એમાં કાંઈ ફેરફાર છે નહીં. અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાના. એ દ્રવ્યમાં કાંઈ ફેરફાર થાય નહીં. 6 ના 7 થાય નહીં.
કે 6 ના 5 થાય નહીં. આ સિદ્ધાંતને લીધે વિચાર કરીએ તો આ જીવદ્રવ્ય બીજા જીવદ્રવ્યનું પરિણમન કરાવી શકે નહીં, એટલે કે એને જ્ઞાન ભાવે પરિણમાવી શકે નહીં. આ રીતે જ્ઞાનીને પરમાં કરતા બુદ્ધિ નથી હોતી, કે પરનું હું કાંઈ કરી શકું એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. પર સંબંધમાં તેમને બિલકુલ કરતા બુદ્ધિ નથી. પેલાને હું જ્ઞાન કરાવી દઉં, પેલાનું હું કલ્યાણ કરી દઉં, એમ જ્ઞાનીને પરની કરતા બુદ્ધિ હોતી નથી. ત્રીજી વાત, અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઉઠે. જો અસ્થિરતાને લીધે એટલે અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે. જ્ઞાની તો સદાય પોતાના સ્વરૂપની ભાવના ભાવતા હોય, સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા હોય, અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે તો એટલી એમના પુરુષાર્થમાં નબળાઈ છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહ્યા નહીં અને બહાર આવ્યા, એટલે એ અસ્થિરતાની વાત લીધી છે. તો એવી અસ્થિરતા હોય છે તો જ્ઞાનીને શુભ ભાવ આવે, કરુણાનો ભાવ આવે કે બીજાઓને હું સમજાવું, મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, મને જે અનુભૂતિ થઈ છે, તો એવી અનુભૂતિ, એવું જ્ઞાન સૌને પ્રાપ્ત થાવ, એટલે એમને એવો કરુણાનો ભાવ આવે. તો કહે છે કે અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઉઠે, પણ અભિપ્રાયમાં તેનો નિષેધ છે. અભિપ્રાયમાં તેનો નિષેધ છે એટલે જ્ઞાની પોતે જાણે છે કે હું કાંઈ બીજાને સમજાવી શકું છું એમ તો નથી જ, છતાં એવો વિકલ્પ ઉઠ્યો છે, અને એવો વિકલ્પ ઉઠ્યો છે ત્યારે એવી વાણી પણ નીકળે. પણ એમના અભિપ્રાયમાં તો એમ જ છે કે હું પેલાને સમજાવી શકતો નથી, હું કોઈ પરનું કાંઈ કરી શકતો નથી. એ અભિપ્રાયમાં તો બરાબર જ છે. એટલે અભિપ્રાયમાં તો બીજાને એ સમજાવી શકે એ વાતનો નિષેધ જ છે. કારણ કે ભાષા વર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે. પહેલી તો સિદ્ધાંતની વાત લીધી કે એક જીવ બીજા જીવને એમ જ્ઞાન ભાવે પરિણમન કરાવી શકે નહીં, એ વાત તો ખરી, પણ અહીંયા એક બીજી વાત પણ સાથે લીધી કે ભાષા વર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે. એટલે શું કે પોતાને વિકલ્પ ઉઠ્યો છે, સમજાવવાનો વિકલ્પ ઉઠ્યો છે, અને એ વખતે એ પ્રકારે ભાષા નીકળે છે, તો ભાષા જે છે એ તો એ વાણી નીકળે છે, તો એ તો ભાષા વર્ગણાનું પરિણમન છે, એ તો પૂતગળનું પરિણમન છે. અને એ પૂતગળનું પરિણમન અને જ્ઞાનીને જે વિકલ્પ આવ્યો એ બંને તો જુદા છે. એ બંને તો જુદા છે. ભાષા વર્ગણાનું પરિણમન જે છે એ કાંઈ જ્ઞાનીના વિકલ્પને આધીન નથી, કેમ કે આ તો પૂતગળની પર્યાય છે. ભાષા વર્ગણાનું પરિણમન એટલે પૂતગળની પર્યાય થઈ, અને જે વિકલ્પ આવ્યો છે એ તો જ્ઞાનીને આવ્યો છે. એ વિકલ્પ તો જ્ઞાનીને આવ્યો છે, તો એનો વિકલ્પ એ તો જીવનો વિકલ્પ છે. એ વિકલ્પ તો જીવનો છે, એ જીવ વિભાવ ભાવે થયો છે. અને અહીંયા જે ભાષા નીકળી એ તો ભાષા વર્ગણાનું પરિણમન છે, એટલે કે તો પૂતગળનું પરિણમન છે. એટલે શું કહે છે કે ભાષા વર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે. કહેવાનો આશય એ છે કે વિકલ્પ ભલે જ્ઞાનીને આવ્યો, પણ એ પ્રમાણે જો ભાષા નીકળી હોય તો પણ એ ભાષા જે છે એ સ્વતંત્ર રીતે નીકળી છે. એ કંઈ જ્ઞાનીને એવો વિકલ્પ આવ્યો છે માટે એ પ્રમાણે ભાષા નીકળી છે એમ નથી, કેમ કે બે દ્રવ્ય જ જુદા છે, એટલે સ્વતંત્ર છે. વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ જ્ઞાની પુરુષ ક્યારેય માનતા નથી, એમ ક્યારેય માને નહીં. પોતાને વિકલ્પ આવ્યો છે માટે એવી ઉપદેશની વાણી નીકળે છે એમ જ્ઞાની પુરુષ ક્યારેય માનતા નથી. જીનેશ્વર ભગવાનને તો કોઈ વિકલ્પ આવતોય નથી,
તીર્થંકર ભગવાનને કોઈ વિકલ્પ હોતો નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, છતાં આખા શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ નીકળે છે. પ્રભુને કાંઈ એવી ઈચ્છા નથી, છતાં પણ નીકળે છે. એટલે વાણી વાણીના કારણે નીકળે છે, વાણી વાણીના કારણે નીકળે છે. અને જ્ઞાનીને જે વિકલ્પ આવ્યો છે એનો વિભાવ ભાવ છે, એ શુભ ભાવ છે, છતાં પણ એ વિભાવ ભાવ છે. એ વખતે એને સ્વભાવ ભાવે પરિણમન નથી, એનું પરિણમન શુભ ભાવે છે, એટલે વિભાવ ભાવે પરિણમન છે. પોતાના સ્વરૂપમાં એને સ્થિરતા નથી થઈ, ત્યારે જ્ઞાનીને આવો બીજાને સમજાવવાનો વિકલ્પ આવ્યો અને પછી એવી ઉપદેશની વાણી પણ નીકળી. પણ જ્ઞાની શું માને છે? જ્ઞાની એમ માને છે કે હું મારા સ્વરૂપમાં સ્થિરતા કરીને ન રહી શક્યો અને બહારમાં આવ્યો એટલે એટલી પુરુષાર્થની નબળાઈ, એટલી અસ્થિરતા છે, અને વિકલ્પ આવ્યો છે બીજાને સમજાવવાનો. આ જે વિકલ્પ આવ્યો છે એ શુભ ભાવ છે, અને એને લીધે થઈને આશ્રવોને બંધ થશે. એ કાંઈ નિજરાનો ભાવ નથી, એને લીધે નિજરા થવાની નથી. એ વાત પણ પોતે જાણે છે, પણ એવો શુભ વિકલ્પ આવ્યો છે. અને છતાંય શુભ વિકલ્પ આવ્યો છે તો સાથે જે વાણી નીકળે છે, ઉપદેશની વાણી જે નીકળે છે બીજાને સમજાવવાની, તો એના એ કરતા થતા નથી. પેલો વિકલ્પ આવ્યો છે એને તો શુભ ભાવ જાણે છે, પોતાનો સ્વભાવ ભાવ નથી, પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે એમ તો માને છે. પણ સાથે સાથે જે વાણી નીકળે છે એને માટે એમ માને છે કે એ મને વિકલ્પ આવ્યો માટે વાણી નીકળે છે, એમ નથી. વિકલ્પથી એ વાણી જે છે એ જુદી છે. ભાષા વર્ગણાનું પરિણમન વિકલ્પથી જુદું નિરપેક્ષ છે. એને વિકલ્પની કોઈ અપેક્ષા નથી, એ સ્વતંત્ર છે. વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ હોતું જ નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જ્યારે એવો વિકલ્પ આવ્યો છે અને જો વાણી એવી નીકળે છે તો સમજવાનું કે એ વખતે એવો પુણ્યનો ઉદય વર્તે છે, માટે એમ જ નીકળે છે. વિકલ્પ આવે એ પ્રમાણે દરેક વખતે એવી જ રીતે વાણી નીકળે એમ બનતું નથી, એવું બનતું નથી. એટલે જ્ઞાનીને તો આ બધું બરાબર જેમ છે તેમ જાણપણું છે જ. એટલે એમની શ્રદ્ધા તો એમ જ છે. એટલે જાણે છે કે આ વિકલ્પને કારણે કઈ વાણી નીકળતી નથી. હવે જ્યારે વિકલ્પને કારણે વાણી નીકળતી નથી તો પછી પેલાને આ વાણીના કારણે જ્ઞાન ક્યાંથી થઈ જાય? વાણી તો જડ છે. પેલા સામાન્ય પણ જ્ઞાન ભાવે પરિણમન આ વાણીના કારણે ક્યાંથી થાય? પેલાને જ્ઞાન થવાનું છે તો થાય છે, અને અહીંયા આ વાણી નીકળે છે તો નીકળે છે. પણ એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોઈ શકે. અને નિમિત્ત નૈમિતિક સંબંધ છે એવું ક્યારે કહી શકાય? જો એને જ્ઞાન થાય તો. જિનેશ્વર ભગવાનની વાણી તો નીકળે છે, તીર્થંકર ભગવાનની વાણી તો નીકળે છે. સામે તમોસરણમાં કેટલાય જીવો બેઠા છે, એમાંથી કેટલાકને જ્ઞાન થાય છે અને બીજાઓને નથી થતું. એનો અર્થ શું થયો? કે જેમને જ્ઞાન થયું એમને માટે જિનેશ્વર ભગવાનની વાણી છે તે નિમિત્ત કારણ બની, અને જેમને જ્ઞાન નથી થયું એમને માટે જિનેશ્વર ભગવાનની વાણી નિમિત્ત કારણ ન બની. એટલે કોઈ પણ નિમિત્ત છે એમ તો ક્યારે કહી શકાય? કાર્ય થયા પછીથી કહી શકાય કે શું નિમિત્ત હતું. શું નિમિત્ત હતું એ વાત તો કાર્ય થાય ત્યારે ખબર પડે. કોઈને કોઈ દ્વારા જ્ઞાન થાય, કોઈને બીજા દ્વારા થાય, એમ આપણે વ્યવહારથી તો બોલીએ છીએ, પણ એનો અર્થ બરાબર સમજતા નથી. જ્ઞાન જેને થાય છે એને પોતાના પુરુષાર્થથી થાય છે, અને એનો જ્ઞાન સ્વભાવ છે, ઉપાદાન કારણ એનું પોતાનું છે. એ જ્ઞાન સ્વભાવે પરિણમે એવો છે માટે જ્ઞાન થાય છે. અને એ વખતે પાંચે સમવાય હોય છે તો એમાં આ નિમિત્ત પણ હોય. પણ નિમિત્ત કયું નિમિત્ત છે એ તો જ્યારે કાર્ય થાય ત્યારે ખ્યાલમાં આવે. કોઈને સાક્ષાત જિનેશ્વર ભગવાનની વાણીથી પણ જ્ઞાન ન થયું હોય અને ભટકતો હોય, અનાદિનો ભટકતો જીવ, ક્યારેક જ્યારે એને જ્ઞાન થાય તો એને ગુરુ દ્વારા જ્ઞાન થાય. હવે ગુરુ દ્વારા જ્ઞાન થયું અને જિનેશ્વર ભગવાનની
ની વાણી સાક્ષાત સમોસરણમાં જઈને સાંભળી ત્યારે ન થયું એમ પણ બને છે. તો એનો અર્થ શું? એનો અર્થ એટલો જ છે કે જ્ઞાન આને થવાનો એ વખતે કાળ હતો, 5 સંવાય પૂરા થયા, એનો એવો પુરુષાર્થ હતો, એને મૂંઢતા ત્યાગી અને એવો પુરુષાર્થ કર્યો એટલે એને જ્ઞાન થયું. અને જ્ઞાન થયું ત્યારે એમાં નિમિત્ત તરીકે ગુરુ હતા. આખી વાત જે છે એને દ્રવ્યની સ્વતંત્રતા દ્વારા સમજવાની જરૂર છે. નિમિત્તને નિમિત્ત તરીકે જ રાખવાનું હોય, એને ઉપાદાનનું કાર્ય કરે છે એમ ક્યારેય માનવું જોઈએ નહીં. ઉપાદાનમાં નિમિત્ત કાંઈ પણ કરતું નથી, એ અકિંચિત કર છે, કાંઈ કરતું નથી. ઉપાદાનની અંદર જે કાર્ય થાય છે તે ઉપાદાનનું પોતાનું કાર્ય છે, એનું સાધન પણ એનું પોતાનું છે, અને જે પરિણામ આવે છે એ પરિણામ એ જે ઉપાદાન છે એનાથી જુદા નથી. એટલે કે દ્રવ્યના જે પરિણામ થાય, પરિણતિ થાય છે, એ પરિણતિ એ પરિણામ એ દ્રવ્યથી જુદા પ્રકારના નથી હોતા, એ જુદા પ્રકારના હોય નહીં. પરિણામી દ્રવ્ય જેમાં પરિણમન થાય છે એવું એ પરિણામી દ્રવ્ય, અને જે પરિણામ આવ્યા એટલે પર્યાય થઈ એ પરિણામી દ્રવ્યથી જુદી ન હોય. ઘડા અને માટીનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે માટી એ ઉપાદાન કારણ છે અને એનું પરિણમન થઈ અને ઘડારૂપ અવસ્થા થઈ છે, તો જે પર્યાય થઈ એ પરિણામ છે એ માટી રૂપે જ થાય. માટીમાંથી ઘડો બને એ માટી રૂપે ઘડો બને, એમાં બનાવનાર નું કાંઈ આવે નહીં. બનાવનાર કુંભાર હોય કે કુંભારની પત્ની હોય કે કુંભારનો છોકરો હોય તો એનું કાંઈ ઘડામાં આવે નહીં. ઘડો જે બન્યો એ અવસ્થા બદલાઈ તો એ દ્રવ્યની અવસ્થા બદલાઈ છે, તો એ માટીની અવસ્થા બદલાઈ છે, તો એમાં માટીના ગુણો હોય, કુંભારના ગુણ ન હોય. અને બીજી વાત કે એને બનાવનારો કુંભાર છે એટલે કુંભારે ઉપાદાનની અંદર કાર્ય કર્યું છે એમ નથી. કુંભાર તો નિમિત્ત કારણ છે. કુંભાર ન હોય તો પણ ઘડો બને, ઘડો મશીનથી પણ બને, એમાં કુંભારની જરૂર નહીં. તો ઘડો બન્યા પછીથી ખબર પડે કે નિમિત્ત શું હતું. પણ ઉપાદાન કારણ જે છે તે સાચું કારણ છે. એટલે ઉપાદાનની મુખ્યતા દ્વારા જીવને ધર્મ સમજાય છે, જીવને સાચો ધર્મ સમજાય છે. નિમિત્તની મુખ્યતા કરીને જીવ વિભ્રમમાં પડે છે. એને એમ થાય છે કે નિમિત્ત મળશે ત્યારે જ્ઞાન થશે, નિમિત્ત મળશે ત્યારે કાર્ય થશે, એમ એ વિભ્રમમાં પડી જાય છે અને પછી નિમિત્તોને શોધવા લાગે છે. પણ નિમિત્તોને શોધવાની જરૂર ક્યારેય હોતી જ નથી. ઉપાદાન તૈયાર છે તો નિમિત્તો મળી જ જાય છે, નિમિત્તને શોધવા પડતા નથી. અને એને ક્યાં ખબર છે કે કયું નિમિત્ત એને કાર્યકારી થશે? દેવ, ગુરુ અને શાસ્ત્ર ત્રણેય જ્ઞાન ક્રિયામાં નિમિત્ત થાય છે, તો એમાંથી એને કયું નિમિત્ત કારણભૂત થશે એની એને ક્યાં ખબર છે? એને તો પોતાનું ઉપાદાન તૈયાર કરવાનું છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો જો એનું ઉપાદાન તૈયાર છે તો એને યોગ્ય નિમિત્ત, ઉચિત નિમિત્ત જરૂર મળશે. આ દ્રષ્ટિ કેળવવાની છે. વર્તમાનમાં નિમિત્તની મુખ્યતા કરી અને એટલી બધી વાત કરવામાં આવી કે ઉપાદાન કારણને ભૂલી ગઈ અને નિમિત્તની પાછળ લોકો ગાંડા થઈ ગયા, નિમિત્તને શોધવા લાગ્યા. પણ સમજતા નથી કે એક કરતા વધુ નિમિત્તો હોય છે, અનેક નિમિત્તો હોય છે, અને નિમિત્તને કંઈ આપણે લાવી શકતા નથી. આપણે નિમિત્તને લાવી શકતા નથી. આપણે જો પુરુષાર્થ કરીએ છીએ તો એ આપણો પોતાનો પુરુષાર્થ છે, એ આપણે કરી શકીએ છીએ. જ્ઞાન સ્વભાવ જીવનો છે તો જીવ જ્ઞાન સ્વભાવે થઈ શકે છે. તો આપણે અહીંયા આ વાત લીધી કે વિકલ્પથી આ ભાષા વર્ગણાના પરિણામ છે એ જુદા છે. એટલે કે જે વાણી નીકળે છે એ વિકલ્પથી નિરપેક્ષ છે, જુદી છે, સ્વતંત્ર છે. વિકલ્પના કારણે એ વાણી નીકળે છે એમ જ્ઞાની તો ક્યારેય માનતા નથી. અને આ જ પરમ સત્ય છે. આ ત્રીજી વાત થઈ. હવે ચોથી વાત, મારું સ્વરૂપ તો જાણવું દેખવું તે જ છે.
એ સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જો કાંઈ કરવાનો વિકલ્પ ઉઠે તો રાગ ઉત્પન્ન થાય. વાણીનો તો હું કદી કરતા છું જ નહીં અને વાસ્તવમાં વિકલ્પનો પણ કરતા નથી. ચોથી વાતમાં ઘણી વાત એક સાથે કરી દીધી. પહેલી વાત તો એ લીધી, આ ચોથી વાતની અંદર પહેલી વાત એ લીધી કે મારું સ્વરૂપ તો જાણવું દેખવું તે જ છે. હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. હું જ્ઞાન કરી શકું છું. જ્ઞાન દર્શન, જાણવું અને દેખવું એ જ મારું કાર્ય છે. એ જ હું કરી શકું. મારું સ્વરૂપ જ એવું છે. હું બીજું કાંઈ કરી શકતો જ નથી. કૃપાળુદેવે શું કહ્યું કે આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. આપણે તો એટલે સુધી કહીએ છીએ કે આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. શું કરી શકે છે તો આત્મા જ્ઞાન કરે. આત્મા જ્ઞાન કરે છે. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. મારું સ્વરૂપ તો જાણવું દેખવું તે જ છે. એ સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. અને જ્ઞાન કરે છે તો જ્ઞાનમાં એને સ્વરૂપમાંથી આવતા આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધાનો અનુભવ થઈ જાય છે. જેટલા ગુણ છે એ બધા ગુણના પરિણમનનો એને અનુભવ થાય છે. એક રૂપે બધું અનુભવાય છે. એટલે એને અલૌકિક આનંદનું વેદન હોય છે. એ આત્મા કરી શકે છે. આત્મા એવા અલૌકિક આનંદનું વેદન કરી શકે છે. એ પણ જ્ઞાનની જ પ્રક્રિયા છે. એટલે મારું સ્વરૂપ તો જાણવું દેખવું તે જ છે. એ સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જો કાંઈ કરવાનો વિકલ્પ ઉઠે તો રાગ ઉત્પન્ન થાય. વિકલ્પ ઉઠે છે તો રાગ થયો. પરિણે શુભ ભાવ હોય તો પણ એ તો રાગ છે ને. એને કારણે આશ્રવને બંધ થાય છે. એટલે જ્ઞાનીને તો એવો વિકલ્પ કરવોય નથી, પણ વિકલ્પ થઈ જાય છે. કેમ વિકલ્પ થઈ જાય છે એ વાત અગાઉમાં આવી ગઈ કે પોતાને એટલો અસ્થિરતાને કારણે એવો વિકલ્પ આવી જાય છે, શુભભાવ આવી જાય છે. સ્વરૂપમાં એટલી સ્થિરતા નથી એટલે થાય છે. એટલે જ્ઞાનીને વિકલ્પ ઉઠે તો રાગ થાય છે એ વાત પણ સ્પષ્ટ છે. અને એ વિકલ્પના એ કરતા થવા ઈચ્છતા નથી. વાણીના તો એ કરતા નથી. એ વાત તો આપણે કરી કે વાણીનો તો હું કદી કરતા છું જ નહીં. અને વાસ્તવમાં તો વિકલ્પનો પણ કરતા નથી. મનના વિકલ્પો એ તો પોતાની નબળાઈ છે. પોતે તો ભગવાન આત્મા છે અને ભગવાન આત્મા તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જ પરિણમે ત્યાં જ એકાગ્ર થઈ અને અદ્વૈતપણે પોતાના સ્વરૂપને અનુભવતો થકો એ પરિણમી જાય. ત્યાં જ સ્થિરતા કરી લે. પછી કોઈ મનની ભૂમિકા રહેતી જ નથી. એટલે વિકલ્પ હોય જ નહીં. વિકલ્પ કાંઈ આત્માના નથી. વાસ્તવમાં વિકલ્પોનો પણ આત્મા કરતા નથી. વિકલ્પ મનનું કારણ છે. જેમ શરીરનું કાર્ય જે રીતે થાય છે તે શરીરના કારણે છે, વાણીનું કાર્ય થાય છે તે વાણીના કારણે છે, અને મન છે તે મનનું કાર્ય જે થાય છે મનના કારણે છે. પણ મનના જે વિકલ્પ છે એ વિકલ્પ સાથે આત્માનો ઉપયોગ જોડાય છે અને એમ થતા એ વિભાવ ભાવે થઈ જાય છે. મનના વિકલ્પ સાથે જીવનો ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ એ સાથે જોડાય છે અને એને માત્ર જો જાણવા વાળો રહે છે તો કાંઈ વાંધો નથી, પણ એથી એ આગળ વધીને એમાં એની રુચિ કરે છે, એમાં એકત્વ મમત્વ કરે છે. જે વિકલ્પ આવ્યો છે એ સાથે એને એકત્વ મમત્વનો ભાવ છે. એમ એને આશ્રવને બંધ થાય છે. તો વિકલ્પ છે તે મનના છે અને મન, વાણી અને કાયા એ ત્રણેય જળ છે. એ પૂતગળની પર્યાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે વાસ્તવમાં વિકલ્પનો કરતા પણ આત્મા નથી. તો પછી કોઈને સમજાવવાનો વિકલ્પ આવ્યો, એના કરતા જ્ઞાની ક્યાંથી થાય? એવો વિકલ્પ આવ્યો છે તો
એના કરતા જ્ઞાની થતા નથી. અને અગાઉ આપણે એ વાત પણ લીધી કે વિકલ્પોને કારણે પેલાને જ્ઞાન થાય એ પણ શક્ય નથી, કેમ કે દ્રવ્ય જ જુદું છે. હવે પાંચમી વાત, ચૈતન્ય સ્વરૂપ સ્વસંવેદન ગમ્ય છે. ચૈતન્ય સ્વરૂપ પોતાનું ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ. ચેતના ગુણની વાત કરીએ તો જ્ઞાન અને દર્શન એવી ચેતના છે, એ પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપ સ્વથી પોતાથી પોતાને સંવેદનમાં આવે એવું છે. ફરીથી, ચૈતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાન દર્શન રૂપ ચેતના એવું પોતાનું સ્વરૂપ છે. તે પોતાને સ્વથી પોતાથી જ પોતાને સંવેદનમાં આવે એવું છે. એટલે કહે છે કે ચૈતન્ય સ્વરૂપ સ્વસંવેદન ગમ્ય છે. એ કાંઈ ચૈતન્ય સ્વરૂપ કાંઈ મન, વાણી કે કાયા દ્વારા જણાય એવું નથી. વાણી કે વિકલ્પ દ્વારા એ ચૈતન્ય સ્વરૂપને બીજાને સમજાવી દઈએ, બીજાને એની અનુભૂતિ કરાવી દઈએ એવું નથી. વાણી કે વિકલ્પ દ્વારા એવા ચૈતન્ય સ્વરૂપને બીજાને સમજાવી શકાય તેવું નથી. કેમ કે ચૈતન્ય સ્વરૂપને તો અનુભવવું પડે. પોતે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, તો એને અનુભવ જાતે કરવો પડે. કોઈ શબ્દો એને સમજાવી શકે નહીં. કોઈ શબ્દ દ્વારા એને સમજાવી શકાય નહીં. સાક્ષાત જીનેશ્વર ભગવાન પણ સ્વરૂપનો અનુભવ આપણને કરાવી શકે નહીં. એનું વર્ણન થઈ શકતું નથી. એ અનુભવવાની વસ્તુ છે, તો અનુભવવું જ પડે. જે અનુભવવાની વસ્તુ હોય એના વર્ણન થઈ શકતા નથી. જેમ કે આપણે કોઈ વસ્તુનો સ્વાદ ચાખીએ તો એ સ્વાદ આપણે ચાખીને બીજાને એ વર્ણન દ્વારા સમજાવી નથી શકતા. આપણે કેરીનો સ્વાદ ચાખ્યો છે અને અહીંયા જેણે કેરી નથી ખાધી એને આપણે એ કેરીનો સ્વાદ કેવો છે એનું ગમે તેટલું વર્ણન કરીએ તે છતાં એના ખ્યાલમાં એ વાત આવે નહીં. એને એ કેરીનો સ્વાદ અનુભવવો જ પડે. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ છે તે સંવેદન ગમ્ય છે, તે સંવેદન દ્વારા ખ્યાલમાં આવે. અને એ સંવેદન પોતાનું સંવેદન, પોતાને એવું સંવેદન દ્વારા ખ્યાલમાં આવે. એટલે બીજાને કઈ વાણી દ્વારા વિકલ્પ દ્વારા લખીને એ સ્વરૂપ આપણે જણાવી દઈએ, સમજાવી દઈએ, અનુભવાવી દઈએ એવું શક્ય નથી. એટલે આ 5 વાત કહી અને આને કારણે મૂળ ગાથામાં જે વાત કહી કે અજ્ઞાની મૂંઢને સમજાવવાનો મારો પ્રયાસ વ્યર્થ છે, એ વાત જે કહી એ હવે આ રીતે સિદ્ધ થાય છે. આ 5 વાત દ્વારા સિદ્ધ કરી. એટલે કહે છે અહીંયા કે માટે જ્ઞાની મુખ્યપણે બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં પડતા નથી. તેઓ તો સદા પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર રહે છે. કદાચ ઉપદેશ આદિની વૃત્તિ ઉઠે એટલે કે એવો વિકલ્પ આવે તો એ વિકલ્પની એમને મુખ્યતા નથી. એ વૃત્તિ ઉઠી છે તો એની મુખ્યતા નથી કે હા બસ હવે આ કાર્ય હું કરી લઉં, આમ થાય તો બરાબર, એમ એમને હોતું નથી. કેમ કે એ જાણે છે કે વાણીના કારણે સ્વતંત્ર રીતે નીકળે છે. આ વિકલ્પ આવ્યો છે તો આવ્યો છે, પણ અમે તો ભગવાન આત્મા છીએ અને બીજા જે છે સામે છે એ પણ બધા ભગવાન આત્મા છે. એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ્ઞાન સ્વાભાવિક છે તો જ્ઞાન પ્રાપ્ત કરશે જ. એટલે કહે છે કે એમને કદાચ એવી ઉપદેશ આદિની વૃત્તિ ઉઠે તો તેની મુખ્યતા નથી. તે વખતે પણ તેમને ચૈતન્ય સ્વરૂપની જ ભાવના હોય છે. એમને ચૈતન્ય સ્વરૂપની જ ભાવના હોય. જો એમને પરને જ્ઞાન કરાવી દઉં એવી માન્યતા, શ્રદ્ધા અને એની મુખ્યતા હોય તો સમજવું કે એ જ્ઞાની નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે.
તો એ જ્ઞાની નથી, મિથ્યા દ્રષ્ટિ છે. પણ જ્ઞાનીને એમ હોતું નથી. જ્ઞાનીને તો પોતાના ચૈતન્ય સ્વરૂપની જ ભાવના હોય છે, અને બહારમાં આવે છે ત્યારે ક્યારેક એવો વિકલ્પ ઉઠે છે, એવી વૃત્તિ થાય છે, બીજા જીવો તરફ કરુણાનો ભાવ આવે છે, તો એવી ઉપદેશની વાણી પણ નીકળે છે. પણ એના તો એ કરતાય થતા નથી કે આ ઉપદેશ હું આપું છું અને મારા આ ઉપદેશ દ્વારા બધા સમજશે, અથવા તો હું આ શાસ્ત્ર દ્વારા ઉપદેશ આપી રહ્યો છું, શાસ્ત્ર દ્વારા એટલે શાસ્ત્ર લખીને, અને એ દ્વારા બધા જીવો આત્મ સ્વરૂપને સમજશે. આવી કોઈ વાત હોતી નથી, કેમ કે એના એ કરતા જ થતા નથી. એનું કરતા પણ એમને હોતું નથી. એમને તો એકમાત્ર ચૈતન્ય સ્વરૂપની જ ભાવના હોય છે. પર ઉપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ એ શુભરાગ છે. પર ઉપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ, કેમ કે આવે છે તો વિકલ્પ ને, એ વિકલ્પ કાંઈ એનો સ્વભાવ તો નથી ને, એ તો એટલી નબળાઈ છે. બહાર આવ્યા છે, સ્વભાવમાં સ્થિરતા નથી, માટે એ વિકલ્પમાં છે. એટલે એ સાથે રહેલો જે ભાવ છે એ શુભ ભાવ છે, એ રાગ છે. પર ઉપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ એ શુભ રાગ છે. તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં એ વિકલ્પ કાર્યકારી નથી, પરંતુ બાધારૂપ છે. કેમ કે શુભરાગ છે ને, શુભરાગ છે તે આશ્રવ અને બંધનું કારણ છે. એને કારણે પુણ્યનો બંધ પડે છે. જે બંધનું કારણ હોય એ મુક્તિના કારણ કઈ રીતે બને? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એટલે મુક્તિ. તો મુક્તિનું કારણ શુભરાગ ક્યાંથી બને? શુભરાગ જે બંધનું કારણ છે એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિરૂપ મુક્તિનું કારણ થવામાં તો એ બાધારૂપ થાય. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ થવામાં તો એ વિઘ્નરૂપ થાય, બાધારૂપ થાય. માટે એ શુભરાગ છે એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે. માટે આ રાગના વ્યામોહમાં પડી જ્ઞાની કદી આત્મહિત ભૂલતા નથી. આવા રાગ શુભભાવના મોહમાં પડીને, અત્યંત મોહમાં પડીને જ્ઞાની ક્યારેય પોતાનું હિત ચૂકતા નથી, આત્મહિત ભૂલતા નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ પોતાનું કાર્ય કર્તવ્ય છે, અને એ જ એ સાધી રહ્યા છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એમને થવાની છે, અને એમને તો એમ પણ નથી કે મારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ જે પોતાને અનુભવાય છે, તો એ પોતાના સ્વભાવનો અનુભવ છે, તો એવા સ્વભાવ ભાવે જ રહેવું છે. એ સિવાય જ્ઞાનીને બીજું કાંઈ હોતું નથી. એટલે આવા શુભભાવના મોહમાં પડીને જ્ઞાની ક્યારેય આત્મહિત ભૂલતા નથી. જગતમાં જીવો તેમના કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારના છે. તેથી સર્વ જીવો સમાન વિચાર ના થાય તે બનવું અસંભવિત છે. માટે પરજીવોને સમજાવી દેવાની આકુરતા કરવી યોગ્ય નથી. સ્વ આત્મ અવલંબન રૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. નિયમસારની 156મી ગાથા અહીંયા લેવામાં આવી છે. આ જે અવતરણ લીધું છે એ નિયમસારની 156મી ગાથામાંથી લીધેલું છે. આપણે નિયમસારની 156મી ગાથા લઈએ છીએ. નિયમસારનો સ્વાધ્યાય આપણે કરી ગયા છીએ, પણ અત્યારે એ વાતને લઈએ. જો 156મી ગાથા જે લેવામાં આવી, તો એની અંદર શું વાત કરવામાં આવી છે કે છે જીવ વિધવિધ કર્મ વિધવિધ લબ્ધિ છે વિધવિધ અરે તે કારણે નિજ પર સમય સવાદ પરિહર્તવ્ય છે. અને એનો અર્થ એ રીતે સમજાવ્યો છે કે નાના પ્રકારના જીવો છે. નાના પ્રકારના એટલે કે અનેક પ્રકારના જીવો છે. નાના પ્રકારનું કર્મ છે એટલે અનેક પ્રકારે કર્મ છે. નાના પ્રકારની લબ્ધિ છે. તેથી સ્વસમયો અને પરસમયો સાથે, સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે
વચન વિવાદ વર્જવા યોગ્ય છે. ત્યાં એવો વચન વિવાદ જે છે એ છોડવા યોગ્ય છે એમ કરીને વાત લીધી છે. કેમ કે અનેક પ્રકારના જીવો છે અને અનેક પ્રકારના કર્મ છે. નાના પ્રકારના જીવો છે અને નાના પ્રકારનું કર્મ છે. હવે નાના પ્રકારના જીવો છે એટલે એ વર્તમાન પર્યાયની અપેક્ષાએ વાત લીધી છે. એ જ રીતે અનેક પ્રકારના કર્મ એ પણ વર્તમાન પર્યાયની અપેક્ષાએ વાત લીધી છે. અને એવી જે એમની જે કંઈ ઉપલબ્ધિઓ છે તેની વાત લીધી છે. તો આવું છે ત્યારે સ્વસમય અને પરસમય છે જીવ, એવે વખતે વચન વિવાદ કરવો યોગ્ય નથી. જગતનું સ્વરૂપ આવું છે, જીવોનું સ્વરૂપ આ રીતે છે, અનેક પ્રકારે છે, તો પછી એમાં આ વચન વિવાદ વર્જવા યોગ્ય છે એમ કરીને 156મી ગાથા અહીંયા લેવામાં આવી. અને એની અંદર જે વાત કરવામાં આવી છે એ આપણે અત્યારે લઈએ છીએ. એમાં એમ કહ્યું ટીકામાં કે આ વચન સંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે. અર્થાત આ વચન વાણીનો જે વિવાદ જે છે એ છોડવા યોગ્ય છે, વાણી વિવાદ છોડવા યોગ્ય છે એનું આ કારણ સમજાવ્યું છે. એ રીતે વાણી વિવાદ છોડવા યોગ્ય છે, વચન દ્વારા કાંઈ થઈ શકતું નથી એમ કરી અને વાત સમજાવી છે. અને કેમ નથી થઈ શકતું એમાં આ બધી વાત લીધી કે અનેક પ્રકારે છે. અને એમાં એમ કહે છે કે જીવો નાના પ્રકારના છે, મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ, ત્રસ અને સ્થાવર, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પચેન્દ્રિય, સંઘની અને પચેન્દ્રિય અસંઘની એવા ભેદોને લીધે ત્રસ જીવો 5 પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ 5 પ્રકારના સ્થાવર જીવો છે. ભવિષ્યકાળે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક સહજ જ્ઞાન આદિ ગુણો રૂપે ભવનને યોગ જીવો તે ભવ્યો છે, એટલે ભવ્ય જીવો છે. અને આનાથી વિપરીત જીવો જે જ્ઞાન ભાવે પરિણમતા નથી તે, એટલે કે આત્માના સ્વભાવ ભાવે પરિણમતા નથી એવા અભવ્યો છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એવા ભેદોને લીધે અથવા તો 8 મૂળ કર્મ પ્રકૃતિ અને બધી મળીને પેટા પ્રકૃતિ સાથે 148 કર્મની પ્રકૃતિઓ, એટલે મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓના ભેદોને લીધે અથવા તો તીવ્ર મંદ અને મંદતર ઉદય ભેદોને લીધે કર્મ નાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ, કાળ, કરણ, ઉપદેશ, સૂક્ષ્મ અને પ્રાયોગિકતારૂપ ભેદોને લીધે લબ્ધિ 5 પ્રકારની છે. માટે પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવા યોગ્ય નથી. આટલી બધી વિવિધતાઓ છે એટલે જીવની એવી દશા છે. આ બધી વાત કરી એ જીવને વિશેની વાત કરી કે જીવને આમાંનું કંઈક જુદું વર્તે છે. તો જે સ્વસમય છે એ અને જે પર સમય છે, એટલે કે જે બહારમાં પરનું લક્ષ કરીને જ રહ્યા છે એ, અને જે સ્વસમય એટલે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યા છે અને પોતે કોણ છે એ જાણે છે એવા સ્વસમય. તો એમણે માટે કહે છે કે જે પરમાર્થના જાણનારાઓ એ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવા યોગ્ય નથી. જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારના છે. તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. સમાન વિચાર ના થાય, બધા જ્ઞાનની થઈ જાય, બધા જ્ઞાન આમ જ પ્રાપ્ત કરી લે, એ બનવું અસંભવિત છે. માટે પરજીવને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. અને એમ એ વાદ વિવાદને છોડવાની વાત અહીંયા કરી છે. એટલે આ ગાથાની અંદર જે વાત કરી એ વાણી દ્વારા બધાને સમજાવીને બધાને જ્ઞાની કરી દઈએ એ વાત શક્ય નથી. એ આ 156મી ગાથામાંથી ભાવ નીકળે છે. એટલે એને અહીંયા આધારના શ્લોક તરીકે સમાધિ તંત્રમાં લેવામાં આવ્યું. અને આ 156મી ગાથા પછીથી એના અનુસંધાનમાં શ્લોક પણ એ પ્રકારનો જ લેવામાં આવ્યો છે. તો એ નિયમસારની વાત થઈ. અને અહીંયા એ રીતે
આધારના શ્લોક તરીકે એને લેવામાં આવ્યું છે. જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારના છે. તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પરજીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વ આત્મ અવલંબન રૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય. શું કહે છે? સ્વ આત્મ અવલંબન રૂપ પોતાના આત્માનું અવલંબન લઈને, એનો આશ્રય કરીને નિજ હિત, પોતાનું હિત, એમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. પોતાના સ્વરૂપમાં જવા વિશેનો જે પુરુષાર્થ છે એમાં પ્રમાદ ન થવો જોઈએ. એ જીવનું કર્તવ્ય છે. સ્વ આત્મ અવલંબન, પોતાના આત્માના અવલંબને જ પોતે સાચો પુરુષાર્થ કરી શકે છે. અને પોતાના આત્માનું અવલંબન લેતો નથી, સ્વનો આશ્રય, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતો નથી અને બહારમાં દ્રષ્ટિ કરે છે, તો એ ગમે તેવા બાહ્યમાં એ કાર્ય કરતો દેખાય તો પણ એ પ્રમાદી છે, એને પ્રમાદ જ છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રય એ સ્વભાવ ભાવે રહે છે તો જ એ અપ્રમાદી છે. એટલે ગુણસ્થાનની વાતમાં પણ એ વાત આવી ને, પ્રમત અને અપ્રમત. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, આત્માનો અનુભવ છે, સાતમેથી છઠ્ઠે આવ્યા છે, એ વખતે એમને શુભ ભાવ છે, તો એ ગુણસ્થાનને પ્રમત કહ્યું છે. અને નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સ્વરૂપના આશ્રય પોતે સ્વભાવ ભાવે પરિણમી રહ્યા છે, આત્માનું પ્રચુર સંવેદન છે, તો એ સાતમું ગુણસ્થાન છે. એટલે આ સ્વ આત્મ અવલંબન રૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. તો આ રીતે અહીંયા આ ગાથા આપણે પૂરી કરીએ છીએ. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આત્મભાવનામાંથી આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત